નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ડુમસના દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ, 75 ડ્રમ જપ્ત. તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા. ગુનેગારોએ આ ભૌગોલિક સ્થિતિનો લાભ ઉઠાવીને કામચલાઉ ડેપો જેવું માળખું ઊભું કર્યું હતું, જ્યાં તેઓ ચોરી કરેલો મુદ્દામાલ છુપાવી રાખતા હતા. આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ઘણી હાઈટેક અને જોખમી હતી. તેઓ મધરાત્રે નાની બોટ લઈને દરિયામાં ઊભેલા મોટા કન્ટેનર જહાજો કે ઓઇલ ટેન્કરોની નજીક પહોંચી જતા હતા. જે જહાજોમાં 10 થી 15,000 લીટર ડીઝલનો જથ્થો હોય તેને તેઓ ટાર્ગેટ કરતા હતા. જહાજની ઈંધણની ટાંકીમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને લાંબી પાઇપલાઇન દ્વારા ડીઝલ સીધું પોતાની બોટમાં ખેંચી લેતા હતા, જેના કારણે કોઈને શંકા પણ જતી નહોતી. ચોરી કરવામાં આવેલું ડીઝલ અને જ્વલનશીલ કેમિકલ ટાપુ પર લાવવામાં આવતા હતા. ત્યાં ગીચ ઝાડીઓની વચ્ચે સેંકડો લીટરની ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિક અને લોખંડના બેરલ છુપાવીને રાખવામાં આવતા હતા. આ ટાપુ જાણે ઈંધણનો ગેરકાયદેસર સંગ્રહ કરવાનું સુરક્ષિત ગોડાઉન બની ગયું હતું. આરોપીઓ અહીંથી જરૂરિયાત મુજબ નાના જથ્થામાં ડીઝલ કિનારે લાવીને તેનું વેચાણ કરતા હતા. આ ચોરીના ઈંધણના ગ્રાહકો મુખ્યત્વે સ્થાનિક માછીમારો અને ઝીંગા ઉછેરના તળાવ ધરાવતા માલિકો હતા. બજારમાં ડીઝલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ હોય છે, પરંતુ આ ટોળકી તેને 15 થી 20 રૂપિયા સસ્તા ભાવે એટલે કે માત્ર 75 રૂપિયામાં વેચતી હતી. ઝીંગાના તળાવમાં પાણી ખેંચવા માટે વપરાતા મશીનોમાં ડીઝલનો મોટો વપરાશ થતો હોવાથી ખેડૂતો આ સસ્તું ઈંધણ હોંશે હોંશે ખરીદતા હતા. એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકોએ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરેલ છે ને 2 અને 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે. તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે. અમારી તપાસ ચાલુ છે. કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 75 જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસઓજી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે. આ સમગ્ર કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ લાઇન્સના ક્રૂ મેમ્બરની સંડોવણી હોવાની પણ પ્રબળ શંકા સેવાઈ રહી છે. એસઓજીના અધિકારીઓના મતે જહાજના ખલાસીઓની મિલીભગત વગર આટલી મોટી માત્રામાં ડીઝલની ચોરી કરવી શક્ય નથી. જહાજમાં રહેલા વધારાના જથ્થાને આ રીતે માફિયાઓને પધરાવી દેવાનું એક સુવ્યવસ્થિત નેક્સસ કાર્યરત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેની વધુ વિગતો આગામી દિવસોમાં જાહેર થઈ શકે છે. સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે. આ સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું. મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે. જુલાઈ 2025માં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ નવી કેટેગરીમાં બીજો રેન્ક આપવામાં આવ્યો હતો.
જો કે આ સુપર સ્વચ્છ શહેર નકલીનું હબ બની ગયું છે. લસકાણા ગામમાં આહિર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ ગંભીર માહિતીના આધારે પોલીસે તુરંત એક્શન લીધા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર પકડાયેલો આરોપી અલ્પેશ ઈશ્વરભાઈ સાંથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો. દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટના સ્થળેથી સામાન જપ્ત કર્યો છે, જેમાં ભેળસેળયુક્ત ઘી 319.54 કિલો જેની કિંમત 79,885, વેજીટેબલ સોયાબીન ઓઇલ 856 કિલો જેની કિંમત 1,25,600, એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી કિંમત જેની 6,380 નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલ 2,11,865 નો પોલીસે જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે આ નકલી ઘીને તબેલાનું શુદ્ધ ઘી કહીને વેચતો હતો. સામાન્ય રીતે 1200 રૂપિયામાં વેચાતું ઘી તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો હતો. એટલું જ નહીં, જે ગ્રાહકો તેની પાસે દૂધ લેવા આવતા હતા તેઓનો વિશ્વાસ જીતીને તેમને 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શુદ્ધ ઘીના નામે આ ઝેર પધરાવી રહ્યો હતો. લસકાણા ગામમાં આહિર સમાજની વાડીની પાછળ અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સેંજલિયા નામનો વ્યક્તિ ઘીનું બનાવટી ઘીનું ઉત્પાદન કરી અને વેચાણ કરતો હોવાનું માલુમ પડે, તેથી લસકાણા પોલીસ સાથે સદર જગ્યાએ રેડ કરવામાં આવે. 163 કિલો જેટલો ગાયના ઘીનો, 155 કિલો જેટલો ભેંસના ઘીનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. તેમજ સ્થળ ઉપરથી પામોલી તેલ અને बनावटी घी बनावा માટે વપરાતી પામોલી तेल वनस्पति घी वगैरह जत्थों पर सीज કરવામાં आवेल છે. आहिर समाज की वाड़ी के पास हमें एक बात भी मिली कि वहाँ पे डुप्लीकेट घी का बेचान हो रहा है, वहाँ पे रैकेट चल रहा है. इसके बेसिस पे लसकाना पुलिस की टीम फूड सेफ्टी अथॉरिटी के ऑफिसर्स के साथ और पंचों के साथ में वहाँ पे रेड किया गया, जिससे डुप्लीकेट घी का जत्था 319 किलो, साथ में वेजिटेबल सोयाबीन ऑयल 856 kg और बाकी घी बनाने का एसेंस टोटल मिला के 2,11,865 रुपये का मुद्दा माल वहाँ से बरामद हुआ है. ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई के शॉप्स में उसको बेचते थे. तो उनकी कॉस्टिंग पड़ती थी वो 150 रुपये के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे 300-350 रुपये में बेचते थे. पिछले 6 महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात नहीं मिली तो हमने इस पर रेड किया और इसमें अभी फिलहाल जानवा जोग दाखिल करके सारे सैंपल्स को सीज कर लिया गया है. સુરત પોલીસે આરોપી અલ્પેશ સાંથલિયાની અટકાયત કરી તેની કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ઘીના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી ઘી શહેરની અન્ય કઈ દુકાનો કે હોટલોમાં સપ્લાય કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ સસ્તા ભાવે મળતી ખાદ્ય સામગ્રીની શુદ્ધતા બાબતે સાવચેત રહેવું. સુરત સાયબર સેલે તાજેતરમાં વલસાડ અને દિલ્હીથી 2 એવા હાઈ પ્રોફાઇલ યુવાનોની ધરપકડ કરી છે જેઓ ભણેલા ગણેલા હોવા છતાં પબજી ગેમની લત અને લાલચમાં આવીને સાયબર ફ્રોડના નેટવર્કનો હિસ્સો બની ગયા હતા. આ બંને યુવાનો સાયબર ઠગો પાસેથી ડિસ્કાઉન્ટમાં ગિફ્ટ વાઉચર ખરીદીને સોનાની ખરીદી કરતા હોવાનું બહાર આવ્યું છે. સુરતના અઠવા પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદની વિગતો અત્યંત કરુણ છે. એક મધ્યમ વર્ગીય મહિલાએ ઘરકામ કરીને અને પેટે પાટા બાંધીને પોતાના પુત્રના અભ્યાસની ફી ભરવા માટે બેંકમાં 10 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રકમ તેના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટેની મૂડી હતી. પરંતુ સાયબર અપરાધીઓની નજર આ મહેનતની કમાણી પર પડી ગઈ હતી. ગુનાની પદ્ધતિ એટલી ચોકસાઈ ભરી હતી કે ભોગ બનનાર મહિલાને કંઈક સમજવાનો મોકો જ મળ્યો નહીં. સાયબર ઠગોએ મહિલાનો મોબાઈલ ફોન હેક કરી તેના નેટ બેન્કિંગનો એક્સેસ મેળવી લીધો હતો. માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં દર 10 મિનિટે 10,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરીને કુલ 1 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાંથી સાફ કરી દેવામાં આવ્યા હતા. મહિલાના મોબાઈલ પર જ્યારે મેસેજ આવવા લાગ્યા ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. જ્યારે સુરત સાયબર સેલે આ કેસની તપાસ હાથ ધરી
ત્યારે ટેકનિકલ સર્વેલન્સમાં ચોંકાવનારા ખુલાસા થયા. ઠગોએ મહિલાના એકાઉન્ટમાંથી ચોરી કરેલા પૈસા સીધા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાને બદલે તેમાંથી સ્વિગી વાઉચર ખરીદી લીધા હતા. આ એક એવી યુક્તિ હતી જેનાથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. આ વાઉચર્સને ત્યારબાદ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચવા માટે મૂકવામાં આવ્યા હતા, જેને દિલ્હી અને વલસાડના 2 ઓનલાઈન ગેમ ખેલનાર યુવકોએ ખરીદ્યા હતા. એટલું જ નહીં, આ વાઉચરથી ગોલ્ડ ખરીદી લીધું હતું. પોલીસના સકંજામાં આવેલા 2 આરોપીઓ પૈકી એક મિત ભંડારી વલસાડનો રહેવાસી છે અને તેણે BE મિકેનિકલનો અભ્યાસ કર્યો છે. અગાઉ મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીમાં નોકરી કરતો મિત હાલ બેકાર હતો. તેણે ટેલિગ્રામ પરથી સાયબર ઠગો પાસેથી 20% ડિસ્કાઉન્ટમાં આ સ્વિગી વાઉચર્સ ખરીદ્યા હતા. આ માટે તેણે USDT એટલે કે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કર્યો હતો, જેથી નાણાકીય લેવડ દેવડ ગુપ્ત રહે. બીજો આરોપી નરેન્દ્રસિંહ બિષ્ટ દિલ્હીનો રહેવાસી છે અને તે ડિપ્લોમા ઇન એનિમેશનનો અભ્યાસ કરી ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતો હતો. નરેન્દ્ર અને મિત વચ્ચે ટેલિગ્રામ દ્વારા સંપર્ક થયો હતો. નરેન્દ્રએ મિત પાસેથી આ વાઉચર્સ મેળવ્યા અને તેને ઓનલાઈન રિડીમ કરીને કલ્યાણ જ્વેલર્સમાંથી આશરે 39,777 રૂપિયાના સોનાના સિક્કા ખરીદી લીધા હતા. આ રીતે કાળા નાણાંને સોનામાં ફેરવી દેવામાં આવ્યું હતું. સામે આવ્યું કે કુલ જે 40,000 રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા. પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી. અને દિલ્હી આપણી ટીમ ગઈ DV ગામિત સાહેબની નેતૃત્વમાં, અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિષ્ટ. નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મિત ભંડારી, એમના પાસેથી લીધું છે. તો જ્યારે મિત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ્ટેનિયસલી એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી. ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આ યુવાનોએ પોતાની ડિગ્રી અને કારકિર્દીને દાવ પર લગાવી દીધી. સાયબર સેલની ટીમે દિલ્હી અને વલસાડમાં દરોડા પાડી આ બંનેની ધરપકડ કરી છે. સુરત સાયબર સેલે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી 100% રકમ એટલે કે પૂરેપૂરા 10 લાખ રૂપિયા રિકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્ક સાથે બીજા કેટલા યુવાનો જોડાયેલા છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દક્ષિણ ગુજરાતમાં મોસમના અચાનક અને વારંવાર બદલાતા સ્વરૂપે હવે બાગાયતી ખેતી પર સંકટ ઊભું કર્યું છે. સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે પડતી ઝાકળ આવા ટ્રિપલ સિઝન જેવા વાતાવરણને કારણે કેરી અને ચીકુ જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને આંબા અને ચીકુના ઝાડ પર થયેલું ફ્લાવરિંગ ખરી પડવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલા અસ્થિર અને વારંવાર બદલાતા વાતાવરણને પગલે બાગાયતી ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને કેરી અને ચીકુ જેવા મુખ્ય પાકો પર તેની માઠી અસર થતી હોવાનું સામે આવ્યું છે. સવારે ગાઢ ધુમ્મસ, રાત્રે પડતી ઝાકળ અને બપોરે વધતી ગરમી આવા કહેવાતા ટ્રિપલ સિઝન જેવા વાતાવરણને કારણે આંબા અને ચીકુના ઝાડ પર થયેલું ફ્લાવરિંગ એટલે કે મોર અને ફૂલ ખરી પડવાની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. દક્ષિણ ગુજરાત કેરી અને ચીકુના ઉત્પાદન માટે સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. નવસારી, વલસાડ, સુરત, ગણદેવી, ચીખલી,
વાંસદા અને જલાલપોર સહિતના વિસ્તારો સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતા છે. અહીં લાખો હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે અને હજારો ખેડૂતોનો જીવિકાપાર્જન આ પાક પર આધારિત છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા પર મોર અને ચીકુના ઝાડ પર ફૂલો બેસતા હોય છે. છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન આ વિસ્તારોમાં ફ્લાવરિંગ સારી રીતે થતું હતું અને ઉત્પાદન પણ સંતોષકારક રહેતું હતું. જો કે આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું છે. લાંબા સમય સુધી ચાલેલા ચોમાસાએ ખેતીનો સમયપત્રક પહેલેથી જ ખોરવી નાખ્યું હતું અને હવે શિયાળામાં પણ સ્થિર ઠંડકના અભાવે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. ખેડૂતો જણાવે છે કે વાતાવરણમાં ઠંડક હોવા છતાં પવનનો અભાવ છે, જેના કારણે ઝાકળનું પ્રમાણ વધી ગયું છે. આ ઝાકળને કારણે આંબા અને ચીકુના પાકમાં જીવાતોનો પ્રકોપ વધે છે. ખાસ કરીને આંબા પર મધીઓ જેવી જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે, જેના કારણે ફ્લાવરિંગમાં મોટા પાયે ખરણ થતું જોવા મળી રહ્યું છે. પરિણામે ફળની બેસણી ઘટવાની અને અંતે ઉત્પાદન ઘટવાની શક્યતા વધી છે. બાગાયતી ખેડૂતોનું કહેવું છે કે જો આવું વાતાવરણ ચાલુ રહ્યું તો કેરી અને ચીકુના પાકમાં ધરખમ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉત્પાદન ઘટવાથી માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સમગ્ર બજાર વ્યવસ્થાને પણ અસર પહોંચશે. હાલ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આવનારા દિવસોમાં વાતાવરણ સ્થિર બનશે, નહીતર આ વર્ષ બાગાયતી ખેતી માટે ભારે પડકારરૂપ સાબિત થઈ શકે છે. જળવાયુ પરિવર્તનને કારણે સીધી અસર તમે જુઓ તો દક્ષિણ ગુજરાતમાં જે મુખ્ય પાક કેરી અને ચીકુન થઈ રહી છે. આ વર્ષે જે રીતે વરસાદ પણ ખેંચાયો, લગભગ નવેમ્બર મહિના સુધી વરસાદ થયો અને ત્યાર પછી તમે જુઓ તો રાતે ઝાકર પડે, સવારે ધુમ્મસ અને બપોરે ગરમી. એને કારણે જે મોર આવ્યો છે ખાસ કરીને ખરી પડવાના ખૂબ જ ખાસ કરીને આંબાના ઝાડ પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ એ સ્થિતિ બની રહી છે. અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે. ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતા છે. જે રીતે જળવાયુ પરિવર્તનને કારણે જે મોસમ બદલાઈ રહી છે એને કારણે તમે જોવો તો સતત જે મોર છે એ પણ ખરી રહ્યો છે એટલે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતાનું કારણ આ બની રહ્યું છે. બાગાયતી ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં વાતાવરણ સ્થિર ન બને અને ઠંડક સાથે પવનની યોગ્ય સ્થિતિ સર્જાય નહીં તો કેરી અને ચીકુના પાકમાં મોટા પાયે ઉત્પાદન ઘટી શકે છે, જેના કારણે ખેડૂતોની આવક પર સીધી અસર પડશે. ખેડૂતો સરકાર અને કૃષિ વિભાગ પાસેથી માર્ગદર્શન તથા જરૂરી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી આ કુદરતી પડકાર સામે કોઈક હદ સુધી નુકસાન ટાળી શકાય. સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર મામલે પોલીસને અંતે મોટી સફળતા મળી છે. સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. 35 દિવસ સુધી કાર્યવાહી ન થતા સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. બાદમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની માહિતીના આધારે સરથાણા પોલીસે બોટાદના ઠસા વિસ્તારમાંથી સગીરા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીના અપહરણ અને દુષ્કર્મના ગંભીર મામલે પોલીસને અંતે સફળતા મળી છે. સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પણ 35 દિવસ સુધી સરથાણા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મામલો ઉગ્ર બનતા પોલીસ કમિશનરે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરને આડે હાથ લીધા અને સમગ્ર તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપ્યા બાદ માત્ર 2 દિવસમાં જ આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના મૂવમેન્ટ વિશે માહિતી મેળવી સરથાણા પોલીસની ટીમને જાણ કરી હતી, જે તે સમયે સૌરાષ્ટ્ર વિસ્તારમાં તપાસમાં હતી. આ માહિતીના આધારે પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરી માંડવા ગામ ઢસા બોટાદમાંથી સગીરા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ સગીરાનું અપહરણ કર્યા બાદ તેને અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં ફેરવ્યો હતો. પોલીસ દ્વારા આ તમામ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બોલેરો પિકઅપ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે,
જેનો ઉપયોગ અપહરણ દરમિયાન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપી અરવિંદ પંચાસરા મૂળ અકાળા ગામ, લાઠી તાલુકો, અમરેલી જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ધાર્મિક આસ્થા સાથે પલસાણામાં ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા સાંભળવા ગયેલા શ્રદ્ધાળુઓ માટે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. કથા પૂરી કરી પરત ફરી રહેલા ટેમ્પાને સચિન કપલેટા પાસે ટ્રકે જોરદાર ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક 27 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પાંડેસરા પોલીસ કોલોનીમાં રહેતા અને આણંદ ખાતે વકીલાતનો અભ્યાસ કરતા નીરુબેન રાજેશભાઈ પ્રજાપતિ રવિવારે બપોરે પોતાની સોસાયટીના અન્ય 9 શ્રદ્ધાળુઓ સાથે ટેમ્પો ભાડે કરીને પલસાણા ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથામાં ગયા હતા. કથાના સત્સંગ અને ભક્તિના આનંદ બાદ તમામ લોકો ખુશી ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રિના સમયે જ્યારે આ ટેમ્પો સચિન કપલેટા ચેકપોસ્ટ પાસે આવેલા મુસ્તાક અમદાવાદી તવાફરાઈની સામેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે ઓવરટેક કરવાના પ્રયાસમાં ટેમ્પાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો અને તેમાં સવાર લોકો લોહી લુહાણ હાલતમાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નીરુબેન પ્રજાપતિનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ટેમ્પામાં સવાર અન્ય મુસાફરો મોનુ ગુપ્તા, વંદના પટેલ, મમતા તિવારી, રેખા ગુપ્તા, જ્યોતિ ગુપ્તા, ધ્યાંતિ કહાર, રેખા, જયાદેવી પ્રજાપતિ ઈજાગ્રસ્ત થયા. આ તમામ 8 લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં खसेड़वामा આવ્યા છે. हम लोग कथा सुनने गए थे वहाँ शिव महापुरा, वहाँ से वापस आ रहे थे. वो टम्पा में 15 लोग बैठे थे और बड़ी वाली गाड़ी आई थी, ट्रक बड़ी बहुत बड़ी वाली थी, तो आया वैसे टम्पा को ऐसे धक्का मार को निकल गया. पीछे से मार दिया? नहीं, ऐसे हम लोग जा रहे तो ऐसे भी आया, ऐसे साइड से मार दिया हम लोगों को. हम लोग टम्पा भी पलट गया तो लड़की के ऊपर और आदमी के ऊपर, तो सब लोग पब्लिक उठाए. उनका लड़की को तो पूरा लग गया और आदमी को जो भाई थे मोनू भाई, उनका पैर टूट गया. पैर एक जन का मौत हुआ और सब सीरियस है. थोड़ा एक जन सीरियस है और 2-3 लोग सीरियस ही है ना. વકીલાતનો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીના મોતના સમાચારથી પોલીસ કોલોની અને પાંડેસરા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડોક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવા અધ્યક્ષના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવનિયુક્ત હોદ્દેદારો અને હાજર તબીબોએ હર્ષ સંઘવીની આ સલાહને સહર્ષ આવકારી હતી. એસોસિએશન દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી સમયમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં કુપોષણ નાબૂદી માટે વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવા અધ્યક્ષ અને તેમની ટીમની નિમણૂક માટે યોજાયો હતો, જેમાં શહેરના નામાંકિત બાળ રોગ નિષ્ણાંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ નવી ટીમને અભિનંદન પાઠવતા તબીબી ક્ષેત્રે સુરતનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હું તો આપ સૌને આજે વિનંતી કરવા આવ્યો છું. હું અહીં કોઈ માર્ગદર્શન આપવા કે કોઈ વાત કરવા નથી આવ્યો. હું માત્ર ને માત્ર એ જ વિનંતી કરવા આવ્યો છું કે આપ સૌને મારી કોન્સ્ટિટ્યુશન્સીમાં, શહેરમાં, રાજ્યમાં જ્યાં તમને ઠીક લાગે ત્યાં હું તમને 4-5 સરકારી શાળાઓ અપાવું છું અને તેની અંદર પણ હું તમારી માત્ર એટલી જ મદદ ચાહું છું કે આપ લોકો માર્ગદર્શન આપો અને ડેઇલી વિઝિટ આપના ગ્રુપમાંથી કોઈ એક વ્યક્તિ ત્યાં કરે. એક શેડ્યુલ બની જાય. તે બાળકોની આખી ન્યુટ્રિશન એટલે પોષણની વ્યવસ્થા મારી તરફથી, મારી ટીમ તરફથી અથવા મારા મિત્રો કે સામાજિક સંસ્થાઓ દ્વારા અમે કરીશું. પરંતુ શું આપણે આ પડકાર ઝીલી શકીએ કે આવનારા 1 વર્ષ પછી જ્યારે આપણી નવી ટીમ બને ત્યાં સુધીમાં આ ટીમ દ્વારા ઓછામાં ઓછા 1000 થી 5000 બાળકોને આપણે કુપોષણમાંથી બહાર લાવીએ. આપણે તેમની જવાબદારી એવી રીતે લઈએ કે આપણને પણ લાગે કે સામાજિક પ્રભાવનું એક કામ જે આપણે પડકાર તરીકે લીધું હતું તેમાં 100% આટલા બાળકોનું જીવન સુધારવામાં સફળતા મળી છે. સ્પેક્ટાનમ તો એકદમ પરફેક્ટ જ છે, કારણ કે સ્પેક્ટનું કામ જ
સૌથી પહેલા નાના મોટા દુઃખમાં પીડાતા લોકો જ્યારે તમારી પાસે આવે છે અને તમારી પાસે આવીને જ્યારે પાછા જાય છે તો જરૂરથી તમારા સૌનો પ્રયાસ હોય છે કે એના ચહેરા ઉપર સ્મિત આવે, હર્ષ આવે, પ્રફુલ્લ આવે, આ બધું જ આવે. એટલે હું એવું માનું છું કે સ્પેક્ટમાં પ્રફુલ્લભાઈ હોય કે પછી બીજા કોઈ હોય તો બધું બરાબર છે, પરંતુ સ્પેક્ટ એટલે પોતે સ્પેક્ટ પાસે આવેલા તમામ લોકોને જતી વખતે આનંદમાં કઈ રીતે લઈ જવા એનો પ્રયાસ આપ સૌ લોકો આ શહેર માટે કરો છો. તે માટે હું મારા શહેરના સૌ નાગરિકો વતી આપ સૌનો આભાર માનવા માંગુ છું. હું મારો અનુભવ જણાવું છું કે નવા કામ પછી જ્યારે તેનું પરિણામ આવે છે ત્યારે તેના જેવો આનંદ બીજો કોઈ નથી હોતો. તો મારી એક વિનંતી છે કે આપ સૌ મળીને એક યોજના બનાવી તેની આખી રૂપરેખા તૈયાર કરો, જેથી આપણે સાથે મળીને આ કામને આગળ વધારી શકીએ. મારા માટે પણ એ સૌભાગ્યની વાત રહેશે કે આ ધર્મના કામમાં, સામાજિક કામમાં અને ભગીરથ કાર્યમાં જો હું તમારી સાથે સહભાગી બની શકું તો તમે મને પણ કંઈક કામ આપજો. આપણે સાથે મળીને કામ કરીશું. સુરત શહેર માટે ગૌરવની વાત છે. સુરતના યુવાન સાગર લલિતભાઈ રાઠોડ ભારતીય સીમા સુરક્ષા દળ એટલે કે BSFમાં જોડાઈ દેશ સેવાની જવાબદારી સંભાળી છે. BSFની 11 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરીને સાગર જ્યારે વતન પરત ફર્યા ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય રેલી યોજાઈ. પરિવાર, મિત્રો અને સ્થાનિક નાગરિકોની હાજરીમાં સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. વતન વાપસી પર સાગરનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું. સુરત શહેર માટે ગૌરવના ક્ષણો ફરી એકવાર સર્જાયા છે. સુરતના યુવાન સાગર લલિતભાઈ રાઠોડ ભારતીય સીમા સુરક્ષા દળ BSFમાં જોડાઈ દેશ સેવાની જવાબદારી સ્વીકારી છે. BSFની 11 મહિનાની કઠોર અને શિસ્તબદ્ધ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સાગર જ્યારે પોતાના વતન સુરત પરત ફર્યા ત્યારે તેમનું આગમન એક ઉત્સવ સમાન બની ગયું. વતન પરત ફરતા જ પરિવાર દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પરિવારજનો ઉપરાંત મિત્ર મંડળ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. હાથોમાં તિરંગા, મોઢે ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. રેલી દરમિયાન સાગર લલિતભાઈ રાઠોડનું ફૂલહાર પહેરાવી તાળીઓના ગળગળાટ અને જય ઘોષ સાથે ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. માતા પિતાની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ જોવા મળ્યા હતા, જ્યારે યુવાન પુત્રની સિદ્ધિ પર સમગ્ર પરિવાર ગૌરવ અનુભવતો જોવા મળ્યો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.